બોલો. નમસ્તે મિત્રો. તો આજે જે આપણે ચોળી વાવી હતી ઓર્ગેનિક ચોળી, એના આજે લગભગ 40 દિવસ જેવું થઈ ગયું છે. અને 40 દિવસ તમે ચોળીનો નજારો જોઈ લો. આ ચોળી આપણે ઓર્ગેનિકમાં કરેલી છે. અને ઘણા બધા કહેતા હોય છે કે આનો સ્વાદ ફિક્કો છે, પણ જ્યારે મેં આનું પહેલી વાર શાક બનાવ્યું, એકદમ સરસ, એટલું મીઠું હતું ને ના પૂછો વાત. એટલે એવું નહીં હોતું કે ચોળી મોટી હોય તો એનું શાક સારું ના થાય, પણ જો તમે ઓર્ગેનિક રીતે કરો તો બહુ સારું શાક થાય છે. અને તમે ઉત્પાદનની જો વાત કરો તો 40 દિવસે ઘણું બધું આવી ગયું છે. બધા નવરા ફૂલ જ છે. અને ઘણી બધી છે એની જેવું એનું પ્રોડક્ટ છે ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તમે જુઓ, ઘણી બધી જે એની શેગો કહેવાય તે આવી ગઈ છે. અને પુષ્કળ પ્રમાણમાં આપણને ઉત્પાદન મળેલું છે, જુઓ. અને આપણે આ ઓર્ગેનિકમાં પહેલી વાર ટ્રાય કર્યું, પણ બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. જુઓ, તમે જોઈ શકો છો.